નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા ભાજપમાં હર્ષની લહેર। સુવિધા વિના ટેક્સમાં વધારો થવાની વાતથી સામાન્ય પ્રજામાં નિરાશા। પોરબંદરથી જામનગર પહોંચી લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ઝડપાયા। જામનગરમાં લાખોનો મુદ્દામાલ લૂંટી લેનારા બે પોરબંદરથી ઝડપાયા। પોરબંદરમાં ગિરિરાજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભેર સમાપન। ક્રિકેટરોએ જીતેલી રકમ લોહાણા મહાજન સમાજને કરાશે અર્પણ। પોરબંદરમાં સૌપ્રથમ વખત ટ્રાયથલોન 2025નું આયોજન। સ્વિમિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોમાંથી વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધકો ભાગ લેશે। રાજ્યમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી મળી છે, જેમાં પોરબંદરનો પણ સમાવેશ કરાયો છે। ત્યારે ભાજપે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, મોરબી અને પોરબંદર છાયા તથા ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેને લઈને પોરબંદર ભાજપના કાર્યકર્તા અને લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ગુજરાતની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ તથા મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી, જેમાં એક પ્રૌઢ મહિલાને બંધક બનાવી ઘરમાંથી 1 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂપિયા 14 લાખની લૂંટ ચલાવાઈ હતી, જેમાં 2 લૂંટારુઓને વહેલી સવારે પોલીસે પોરબંદર પંથકમાંથી દબોચી લીધા છે। સનસનીખેજ લૂંટના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસ પાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નૂરદીનભાઈ અતરિયા ગઈકાલે પોતાના કામસર બહારગામ ગયા હતા। ત્યારે તેમના પુત્ર અબ્બાસભાઈ મુસ્તફા કારખાને ગયા હતા। તે દરમિયાન બપોરે 12 વાગ્યા આસપાસ તેઓના બંગલામાં 2 અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા। ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના પત્ની ફરીદાબેનને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઈ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી। ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી ધમકાવી તિજોરીની ચાવી માંગી લીધી હતી, જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી 1 લાખ રૂપિયાની રોકડ તેમજ સોનાનું બિસ્કિટ અને અન્ય નાના મોટા સોનાના ઘરેણાઓ સહિત 14 લાખની મતાની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ બંને લૂંટેરાઓ ભાગી છૂટ્યા હતા। સમગ્ર મામલાની જાણ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી। સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરીદાબેને જાણ કરતા પોલીસ વિભાગે દોડી જઈ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કરી ચારે તરફ નાકાબંધી કરીને લૂંટેરાઓની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે 2 લૂંટેરાઓ બાઇકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે, જેથી પોલીસની એક ટીમ તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો હતો અને દિન દહાડે લૂંટની ઘટનાને અંજામ આપનાર પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા હિતેશ પ્રેમજીભાઈ હોદાર અને પોરબંદરના ભાટિયા બજાર વિસ્તારમાં આવેલા ખારવાવાડમાં રહેતા ધાર્મિક હરીશભાઈ વરવાડિયા નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા। આ બંને શખ્સો પાસેથી પોલીસે 70,000 રોકડ સહિત લૂંટેલા સોના ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો છે। સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આના તાર મામદ જે સોસાયટી છે, આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો, હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે, આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો, આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે। આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો, આમાં જે ફરિયાદી છે
આનું નામ ફરીદાબેન છે અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ यानी 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ બરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે. તો આખી જે સિટી એ ડિવિઝન પોલીસ છે આને હું બધાઈ આપું છું અને આને જામનગર પોલીસ વતી 5100 રૂપિયાનો ઇનામ પણ આપું છું. અત્યારે જે આરોપી છે આ આરોપીને વધુ તપાસ આની ચાલુ છે અને કઈ પોલીસ સ્ટેશનમાં અમે ગુજકોપ અને બીજી બધી જગ્યાએ આનો સર્ચ કરી રહ્યા છે કે શું એ અગાઉ કઈ ગુનાઓમાં એ લોકો સંડાવેલ હતા. આ વધુ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસમાં જે વધુ વિગતો અમારે સામે આવશે એ હું પ્રેસ નોટ માધ્યમથી આપને અવગત કરાવીશ. આ શખ્સોની પૂછપરછમાં સૌરાષ્ટ્રમાં થયેલી અન્ય લૂંટનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા 6 મહિનાથી વાડી પ્લોટમાં આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ મનન સંજય દાવડાને પોલીસે ઝડપી લઈને 4 દિવસના રિમાન્ડ પર લીધો છે, જેમાં અનેક ભેદ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોરબંદરના વનાળા નજીક એક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મેડિકલ કોલેજમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો વિશાળ છગનભાઈ ટાંક નામનો યુવાન મેડિકલ કોલેજથી તેમના ઘરે જતો હતો ત્યારે વનાળા ગામ નજીક હાઈવે ઉપર બાઇક આડે અચાનક કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એમજી રોડ ઉપર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના એમજી રોડ પર રહેતા પરાગ લલિત આનંદપરા નામના આધેડ તેમનું બાઇક લઈને એમજી રોડ ઉપર જતા હતા ત્યારે પાછળથી એક કાર ચાલકે આ આધેડના બાઇકને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના ઝાવર વિસ્તારમાં એક સગીરને ભૂંડના ઝુંડે હડફેટે લીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ સગીરને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતો અરવિંદ ગોવિંદભાઈ ભાટી નામનો કિશોર તેમના ઘરની બહાર બેઠો હતો ત્યારે એક ભૂંડના ઝુંડે આ કિશોરને હડફેટે લીધો હતો. આ ઘટનામાં કિશોરને છાતીના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ભૂંડ પકડવા માટેની ટીમ આવી હતી જે દરમિયાન ભૂંડ ભાગાભાગી કરતા આ ઘટના બની હતી ત્યારે ભૂંડ પકડનારની બેદરકારીનો ભોગ આ કિશોર બન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્મશાન નજીકના ઇન્દ્રેશ્વર મંદિર પાછળના દરિયામાં એક મહિલા પડી ગયા હતા. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા તારાબેન પ્રફુલભાઈ હરખાણી નામના આધેડ મહિલા કોઈ કારણોસર સવારે ઘરેથી નીકળી ગયા હતા.
અને સ્મશાન નજીકના ઇન્દ્રેશ્વર મંદિર પાછળના દરિયામાં પડી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક માછીમારો દ્વારા મહિલાને દરિયામાંથી બહાર કાઢી તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિસાવાડા નજીક એક રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં સવાર એક કિશોરી અને એક યુવાનને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના રાતડી ગામે રહેતા ધારાબેન આતિયા ખૂટી અને વિપુલ આતિયા ખૂટી સહિતના સભ્યો તેમના ગામમાંથી વિસાવાડા ગામે કાર્યક્રમમાં જતા હતા. ત્યારે વિસાવાડા નજીક તેમની રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ધારાબેન આતિયા ખૂટી અને વિપુલ આતિયા ખૂટી નામના બંને ભાઈ બહેનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દરિયામાં એક ખલાસી બોટમાંથી પડી જતા તે પાણીમાં ડૂબી ગયો હતો. જે ઘટનામાં ખલાસીનું મોત નીપજતા તેના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બંદર પર બોટમાં અનેક રાજ્યોમાંથી લોકો ખલાસી તરીકે કામ માટે આવે છે. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં આવેલ એક બોટમાં અન્ય રાજ્યમાંથી કાંડી લક્ષ્મણના રાવ નામનો આધેડ ખલાસી તરીકે કામ માટે આવ્યો હતો. આ ખલાસી બોટમાં માછીમારી કરવા ગયો હતો ત્યારે અકસ્માતે આ ખલાસી બોટમાંથી દરિયામાં પડી ગયો હતો. આ ઘટના બાદ અન્ય ખલાસીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા તેનો મૃતદેહ મળ્યો હતો, જેને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવને લઈને માછીમારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગિરિરાજ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલના અને પૂર્વ ધારાસભ્યોએ પણ હાથ અજમાવ્યો હતો. શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગિરિરાજ કપ 2024 બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટ તથા ઓપનિંગ સેરેમનીનું લોહાણા જ્ઞાતિજનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેપેડ અરેના બોક્સ માધવાણી કોલેજની બાજુમાં યોજાયેલા આ ટુર્નામેન્ટમાં લોહાણા જ્ઞાતિની 15 ટીમોના 150થી વધુ ખેલાડીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ આયોજનમાં ઉદ્ઘાટન સમયે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા, લોહાણા મહાજનના સેક્રેટરી રાજેશભાઈ લાખાણી અને લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય બોખીરિયાએ પણ ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો અને યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા અને તેઓમાં જોમ પૂરવા બેટ હાથમાં લઈને સટાસટી બોલાવી હતી. આયોજનમાં 150થી પણ વધુ ક્રિકેટ પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 120 પ્લેયર પર બોલી લાગી હતી અને બાકીના 30 પ્લેયરથી પણ વધુ અનસોલ્ડ રહ્યા હતા. આ અનસોલ્ડ પ્લેયરને નિરાશા ન મળે અને પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગે તે માટે થઈને અનસોલ્ડ પ્લેયરોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા જ પ્લેયરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં લોહાણા મહાજન પોરબંદર, લોહાણા મહાજન રાણાવાવ તેમજ લોહાણા સમાજની સામાજિક સંસ્થાઓ દ્વારા 15 જેટલી પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, શ્રી લોહાણા મહાપરિષદ પરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ તેમજ પ્રોજેક્ટ ચેરમેન હર્ષિલ મજીઠિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટમાં જલારામ મંદિર પોરબંદર ટીમ વિજેતા થઈ હતી, જેને રોકડ પુરસ્કાર 11,111 આપવામાં આવ્યા હતા અને રનર્સઅપ ટીમ તરીકે લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનને 5,555 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટીમના ઓનર ગોવિંદાભાઈ ઠકરાર દ્વારા જે રકમ જીત મેળવીને પ્રાપ્ત થઈ છે તે રકમ પોરબંદર લોહાણા મહાજનને ભેટ કરશે તેવું જાહેર કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારે અને રવિવારે યોજાનારી સ્પર્ધાઓ વિશે માહિતી અપાઈ હતી. પોરબંદરના આંગણે પ્રથમ વખત શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા ટ્રાયથલોન 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ ઇવેન્ટ ખૂબ જ ઓછી જગ્યાએ યોજવામાં આવે છે. પોરબંદરના આંગણે તારીખ 4 જાન્યુઆરી 2025ને શનિવારના રોજ સવારે 7 થી 12 કલાક દરમિયાન ટ્રાયથલોન 2025નું આયોજન કરાયું છે. સુપર સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 375 મીટર સ્વિમિંગ, 10 કિલોમીટર સાયકલિંગ,
2.50 કિલોમીટર રન, સ્પ્રિન્ટ ટ્રાયથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ અને 5 કિલોમીટર રન અને સ્ટાન્ડર્ડ ટ્રાયથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ અને 10 કિલોમીટર રનમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ભાગ લેશે. આ ટ્રાયથલોનમાં પોરબંદર પોલીસ વિભાગ દ્વારા સ્પર્ધકોની સલામતી માટે ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રૂટ ઉપર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવશે તેમજ તરુણભાઈ ગોહેલ એક્સ નેવી તથા હસમુખભાઈ સરવૈયા એક્સ આર્મીમેનના વોલેન્ટિયરની ટીમ તથા ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડના વોલેન્ટિયર તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા આપશે. ટ્રાયથલોન રૂટમાં સ્પર્ધકો માટે પૂરતા પ્રમાણમાં પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. હું હર્ષિત રૂઘાણી, ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ. આ વર્ષે 2025 જાન્યુઆરી 4 અને 5 તારીખે પોરબંદર ખાતે પોરબંદર ટ્રાયથલન અને હાથી સીધી સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે. આની અંદર આ વખતે ઘણો સારો પ્રતિસાદ છે. કુલ 1174 નોર્મલ સ્વિમર્સ છે અને 49 પેરા સ્વિમર્સ છે. 1223 પાર્ટિસિપન્ટ પોરબંદરમાં ઇવેન્ટમાં પાર્ટ લેવા જઈ રહ્યા છે અને જુદી જુદી સ્વિમિંગ કોમ્પિટિશન છે. એમાં 1 કિલોમીટર, 2 કિલોમીટર આ પ્રમોશનલ ઇવેન્ટ કહેતા હોઈએ છે. 5 કિલોમીટર અને 10 કિલોમીટર એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેકોગ્નાઇઝ ઇવેન્ટ્સ છે. સી સ્વિમિંગ ઇઝ ઓલવેઝ લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ. સી સ્વિમિંગ ખરેખર લાંબા અંતરનું સ્વિમિંગ હોય એને જ સી સ્વિમિંગ કહેવાતું હોય છે. પણ જે દરિયાથી વાકેફ થવા માંગતા હોય એના માટે 1 અને 2 કિલોમીટર પણ આપણે રાખીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં લોંગ ડિસ્ટન્સ સ્વિમર બની શકે. બીજું શું આજે વિશેષ કઈ રીતનું બીજી એક પણ ઇવેન્ટ છે અને આ સિવાય કોઈ વિશેષ પાર્ટિસિપેટ કરવાના હોય? હા, આની અંદર આ વખતે છે ને ટ્રાયથલોન આ વખતે આપણે ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આયોજન કર્યું છે. 2018માં આપણે પેલા મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન ઇન્ટ્રોડ્યુસ કરીને ઉત્તરોત્તર એની પ્રગતિ થતી ગઈ અને એ હવે આપણી ઇવેન્ટ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે. એવી રીતે પ્રથમ વખત ટ્રાયથલોનની અંદર સ્વિમિંગ, પછી સાયકલિંગ અને પછી રનિંગ આ 3 ભેગું કરવાનું હોય. એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સની બેસ્ટ ઇવેન્ટ ગણાય છે. આ વખતે સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન સુધી જવાના છીએ કે જેની અંદર મહત્તમ સ્વિમિંગ 1500 મીટર હશે, સાયકલિંગ 40 કિલોમીટર હશે અને રનિંગ 10 કિલોમીટર હશે. બાકીની જે સ્પ્રિન્ટ અને સુપર સ્પ્રિન્ટ છે એમાં ઓછા અંતરો હશે. અને શ્રીરામ સ્વિમિંગ ક્લબનો એક પ્રયત્ન હોય છે કે ગમે એ ઇવેન્ટ આપણે કરીએ તો એમાં નાના બાળકો ક્યાંય છૂટી ન જાય. તો સ્વિમાથોનમાં તો આપ સૌ જાણો જ છો કે 6 થી 10 વર્ષ અને 10 થી 14 વર્ષનું એજ ગ્રુપ 1 કિલોમીટરમાં હોય છે. પણ ટ્રાયથલોનની અંદર 8 વર્ષનો બાળક પણ ભાગ લઈ શકે એટલા માટે સુપર સ્પ્રિન્ટની ઇવેન્ટ રાખી છે. તો આપણી બધી ઇવેન્ટમાં બાળકો તથા વયસ્કો, સિનિયર સિટીઝન બધા ભાગ લઈ શકે એવી આપણે વ્યવસ્થા રાખતા હોય છે. એ કે આખા સ્ટ્રેટા જે સોસાયટીનો છે એમાં હેલ્થની અવેરનેસ આવે અને એ આમાં ભાગ લઈ અને પોતાની સાહસિક વૃત્તિને વધારી શકે. કેન્સર વોરિયર્સ જે છે એ આ વખતે ખાસ બહુ અશ્વિનભાઈ સોલંકી જે એમના પ્રમુખ છે, રાજકોટ બેઝ છે, એમની એક ખૂબ સારી એક પ્રયત્ન છે કે જે કેન્સરથી પીડિત લોકો હોય એમાંથી સર્વાઈવ થઈ ગયા હોય, એમાંથી ઉગરી ગયા હોય, પછી પણ માનસિક રીતે ઘણીવાર બહુ ડિસ્ટર્બ રહેતા હોય ને બહુ ડરીને રહેતા હોય, એમનો ડર ઉડાડવા માટે થઈ અને કેન્સર વોરિયર્સ એક કયાકિંગનું એક્સપિડિશન કરવાના છે પોરબંદરથી દ્વારકાથી સોમનાથ સુધીનું 240 કિલોમીટરનું, જે ખૂબ સરાહનીય છે. એ લોકો એક્સપિડિશન છે જેની અંદર રિલે કેન્સર વોરિયર્સ બધા જે છે કેન્સર સર્વાઈવ કરી ગયા હોય એ ભાઈઓ અને બહેનો જેની ઉંમર 50 થી વધારે જ હશે એ લોકો ઓપન વોટરની અંદર કયાકિંગ કરશે રિલેમાં અને દ્વારકાથી છે સોમનાથ સુધીનું અંતર 10 દિવસમાં કવર કરશે. આ જે કેન્સર વોરિયરનું એક્સપિડિશન છે એમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ એમની સાથે પૂરી રીતે એમના મદદમાં જોડાયેલી છે અને એમને આપણે ઇન્વોલ્વ કર્યા કે ચાલો ભાઈ તમને પણ કયાકિંગની સારી પ્રેક્ટિસ થાય અને તમને પણ તમારો ઉત્સાહ પણ વધે. તો આપણું જે રેસ્ક્યુ એરેન્જમેન્ટની કયાક્સ છે તો એની અંદર એના મેમ્બરો 9 જેટલા મેમ્બરો અહીં આવવાના છે કે જે કેન્સર વોરિયર કહેવાય કે જે કેન્સરમાંથી ઉગરી ગયા હોય અને આપણી જે રેસ્ક્યુની એરેન્જમેન્ટ છે એમાં પાર્ટ લેવાના છે અને પોતાનું જે સાહસ છે એ વધારવાના છે. અને ખાસ તમને જણાવવાનું કે જે અમારા દાતા છે હરિઓમ આશ્રમ સુરત, પૂજ્ય શ્રી મોટાનું આશ્રમ છે,
એમની પ્રેરણા છે, એમની કૃપા છે. પછી હાથથી સીધી સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ એ આપણા સ્ટ્રોંગ સપોર્ટર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ પ્રવૃત્તિને ખૂબ વેગ આપી રહી છે. પછી નિરમા આપણી જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ છે એમનો પણ ખૂબ સારો સપોર્ટ મળે છે. આ રીતે વિવિધ દાતાઓનો, સ્પોન્સર્સનો પણ સપોર્ટ રહે છે. અને રેસ્ક્યુના ઓપરેશનમાં મને કહેતા આનંદ થાય છે કે પોરબંદર નગરપાલિકાનો બધી જગ્યાએ એક અવાજે બધું કોઈ પણ હોય તો કે ના આમાં ઇવેન્ટમાં જે કંઈ સપોર્ટ જોતો હોય એ મળતો રહે છે. એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટનો ટ્રાયથલનની અંદર આપણે સાવચેતી રાખવાની હોય છે કે કોઈ પણ એક્સિડન્ટ ન થઈ જાય. સાયકલિંગ બહુ ફાસ્ટ ઇવેન્ટ હોય છે. આમાં 30, 35, 40 કિલોમીટરની ઝડપે સાયકલ ચાલશે તો આપ ઇમેજિન કરી શકો કે એનું તરત નાનું એવું પણ કંઈ જો કંઈ સામે આવી જાય તો એક્સિડન્ટ થઈ શકે. તો એ નિવારવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખાતરી આપી છે કે પૂરો બંદોબસ્ત કરવામાં આવશે. અમારા વોલેન્ટિયર્સ પણ રહેશે. એમ ઇન્ડિયન કોસ્ટગાર્ડની બોટો રહેશે, એમના વોલેન્ટિયર્સ રહેશે. ઇન્ડિયન નેવીની બોટો રહેશે, એમના વોલેન્ટિયર્સ રહેશે. અને સૌથી વિશેષ તો આનંદ એ વાતનો છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ છે એના જે હેડ છે, ઇન્ડિયાના મેનેજર છે રણજીતસિંહ સાહેબ, એ ગોવાથી ખાસ આપણી ઇવેન્ટ એટેન્ડ કરવા આવે છે. કે એમને પણ એક બહુ આનંદ થયો કે પોરબંદરમાં આવડી મોટી સ્વિમાથોનનું આયોજન થાય છે. તો આપ અમારા બેનરમાં જોશો કે NIWS નો પણ લોગો છે. એ જ રીતે પૂજા ચોરસી છે કે જે ઇન્ટરનેશનલ લેવલે ટ્રાયથલેટ રહી ચૂકી છે આપણા દેશની, એ પણ રેસ ડાયરેક્ટર છે ટ્રાયથલનના. અને શ્રી સુબોધ સુલે જે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ ઓબ્ઝર્વર તરીકે આવે છે, બહુ ખૂબ અનુભવી છે, એ પણ અહીંયા આવવાના છે. તો આપણી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ ઇવેન્ટ થાય. અને એ જ રીતે ટાઈમિંગ સોલ્યુશન વાળા, આલ્ફા સોલ્યુશન વાળા પુણેથી આવવાના છે કે જે માઇક્રો સેકન્ડમાં દરેક પાર્ટિસિપન્ટને પોતાનો ટાઈમિંગ મળશે. એને કોઈને પોતાના ટાઈમિંગ પૂછવા જવાની જરૂર નથી. ઇવેન્ટ પૂરું થયું અને અડધી કલાકમાં બધાને પોતાની ટાઈમિંગ ચીપ ઉપર. અને એક બીજી વ્યવસ્થા છે કે દરિયાની અંદર કોઈને દોડાદો રશ ન કરવો પડે ને કોઈ ઇન્જરી ન થાય, કારણ કે ઘણા પાર્ટિસિપન્ટ હોય છે. તો આપણે ચીપ ટાઈમિંગથી પોતાનો ઇવેન્ટ ચાલુ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે અને ઇવેન્ટ ફિનિશ કરવાનો ટાઈમ પોતાનો અલગ રહેશે. અને નેટ ટાઈમિંગ ઉપર બધાને નંબરિંગ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ખોટી દોડાદોડી ન કરીએ અને સારી રીતે સ્પર્ધા પાર પાડી શકીએ એના માટેના પૂરા પ્રયત્ન છે. આ સ્વિમિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોમાંથી વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધકો ભાગ લેશે, જેમાં દર 500 મીટરે પ્લેટફોર્મ્સ, રેફરીની ટીમ તથા રેસ્ક્યુમેન રાખવામાં આવેલ છે. દિશા સૂચક માટે દર 100 મીટરે ધ્વજ રાખવામાં આવેલ છે અને રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા તેમજ પોરબંદર માછીમારી સમાજના પિલાણા સ્વિમિંગ ક્લબની 2 બોટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રિંગ, બોયા પૂરા પાડવામાં આવેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાટિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર અને એક ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર રાધાબેન ગર્ગ અને દિવ્યાબેન ગર્ગ નામની માતા પુત્રીના મોત નીપજ્યા છે, તો અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેને સારવારમાં ખસેડાયા હતા. મૃતક લોકો રાજસ્થાનથી દ્વારકા યાત્રાએ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઉપલેટામાં સમસ્ત મેમણ જમાત દ્વારા ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટરો કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા કેમ્પમાં સેવા આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં મેમણ જમાતના ટ્રસ્ટીઓ, તમામ સભ્યો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ અને આઈ સર્જન કોટેજ હોસ્પિટલ ઉપલેટા. આજે અમને સમસ્ત મેમણ સમાજથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને કોટેજ હોસ્પિટલ ઉપલેટા બંનેને સન્માનિત કરવામાં આવ્યા. એના માટે હું એમનો ખૂબ આભારી છું અને અમે આવકારીએ છીએ કે એ આટલા ટાઈમથી અમારા સાથે કેમ્પમાં જોડાયેલા છે, જેમાં એમની ટીમના જેમ બધા કામ કરીએ છીએ આવી જ ટીમના જેમ અમે કામ કરતા રહીએ એની પ્રાર્થના કરીએ છીએ અને આવકારીએ છીએ. હું હાજી અબ્દુર્રહમાન હાજી અજીત શિવાણી, સમસ્ત મેમણ જમાત ઉપલેટા પ્રમુખ. આજે વર્ષોથી આ જે સૂર્યોદય ટ્રસ્ટ કોટેજ હોસ્પિટલમાં દર વર્ષે વર્ષના આખરી મહિનામાં આ નિદાન કેમ્પનું જે આયોજન કરે છે તે બહુ જ સરાહનીય છે. તેઓના જે ટ્રસ્ટી છે, તેઓના પ્રમુખ છે, અથવા જે બહારથી જે ડોનર છે, જે ડૉક્ટર જે આવ્યા છે, તેઓનું સમસ્ત મેમણ જમાત ઉપલેટા વતી આજે સન્માન કરેલ છે અને બધાને અમે આવકારીએ છીએ અને આવું કામ કુદરતવાળું તેઓ પાસે લે એવી આશા રાખીએ. પોરબંદરમાં ખારવાવાડ વિસ્તારમાં હુમલાની એક ઘટના બની છે, જેમાં જાહેરમાં રામજીભાઈ કાપડિયા નામના યુવાન સાથે દરવાજો બંધ કરવા બાબતે બોલાચાલી થયા બાદ બિપિન કાપડિયા, ગીતાબેન કાપડિયા, ચિંતનબેન કાપડિયા
અને કુણાલ બિપિનભાઈ કાપડિયા નામના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બરડા પંથકના ભારવાડા ગામમાંથી દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં ધારડી વિસ્તારમાંથી દરોડો પાડી પોલીસે 450 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો ઝડપી લીધા છે. જો કે આ ભઠ્ઠીનો આરોપી કાનારામા મૈયારિયા નામનો શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા ભાજપમાં હર્ષની લહેર. સુવિધા વિના ટેક્સમાં વધારો થવાની વાતથી સામાન્ય પ્રજામાં નિરાશા. પોરબંદરથી જામનગર પહોંચી લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ઝડપાયા. જામનગરમાં લાખોનો મુદ્દામાલ લૂંટી લેનારા 2 પોરબંદરથી ઝડપાયા. પોરબંદરમાં ગિરિરાજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભેર સમાપન. ક્રિકેટરોએ જીતેલી રકમ લોહાણા મહાજન સમાજને કરાશે અર્પણ. પોરબંદરમાં સૌપ્રથમ વખત ટ્રાયથલોન 2025નું આયોજન. સ્વિમિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોમાંથી વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધકો ભાગ લેશે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.